મણિપુરમાં 3જી મેથી કુકી અને મેતાઈ સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે। બિષ્ણુપુર ચુરાચાંદપુર બોર્ડર પર બંને સમુદાયના લોકો વચ્ચે ફરી હિંસા થઈ હતી। આ હિંસામાં 3 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને ચોથાનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી। તો આ દરમિયાન કુકી સમુદાય દ્વારા સૈન્ય સુરક્ષાની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। કોર્ટે મણિપુર સરકાર પાસેથી રાજ્યમાં જાતિ હિંસા રોકવા માટે લીધેલ પગલાં અંગે 1 સપ્તાહની અંદર સ્ટેટ રિપોર્ટ માંગ્યો છે। આ મામલે આગામી સુનાવણી 10 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે। ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ધમકી આપી છે, જેનું એક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે, જેમાં 8મી જુલાઈએ ખાલિસ્તાનીઓ રેલી કાઢવાની પણ વાત કરી રહ્યા છે। જે બાબતને જોતા ભારતે ચેતવણી આપી છે કે જો કોઈ દેશ ખાલિસ્તાનીઓને સમર્થન આપશે તો તેની સીધી અસર ભારત અને સમર્થન આપનારા દેશો પર પડશે। પોસ્ટરમાં સામેલ ભારતીય રાજદ્વારીઓના નામ પર વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે અમે કેનેડા, યુએસએ, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા અમારા સહયોગી દેશોને ખાલિસ્તાનીઓને જગ્યા ન આપવા વિનંતી કરી છે। પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી પ્રચાર દરમિયાન હિંસા થઈ રહી છે। આ દરમિયાન બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ વિવિધ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ફરી અસરગ્રસ્તોને મળી રહ્યા છે। તો આ મામલે રાજ્યપાલે જણાવ્યું હતું કે હું વિવિધ સ્થળોની મુલાકાત લઉં છું, તે કોનો વાંક છે તે શોધવા માટે નથી લેતો, પરંતુ સત્ય શોધવા માટે મુલાકાત લઉં છું। હું જે નિવેદન આપું છું તે ભારતના બંધારણને અનુલક્ષીને જ આપું છું અને રાજ્યપાલની કામગીરીને અનુલક્ષીને જ આપું છું। બંધારણીય પદ પર રહેનારા કોઈપણ વ્યક્તિ તેમની ફરજ નિભાવી શકે છે અને રાજ્યપાલ પણ તેમાં હસ્તક્ષેપ નહીં કરે, તેઓ સ્વતંત્ર રીતે કામ કરી શકશે। સોમવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક દિલ્હીના પ્રગતિ મેદાનમાં મળી હતી। આ બેઠક પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી। તો બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર, કિશન રેડ્ડી સહિત ઘણા મંત્રીઓ પણ હાજર રહ્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલની શક્યતાને લઈને યોજવામાં આવી હોવાનું અનુમાન છે। તો આ સાથે જ એનસીપી નેતા અજીત પવાર અને તેમની પાર્ટીના ધારાસભ્યો ભાજપમાં જોડાયા પછી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને પક્ષના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના રચનાત્મક રોકાણ સાથે સંકળાયેલી ઘણી બંધ 12 બેઠકો યોજાઈ રહી છે। યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે સોમવારે કાયદા મંત્રાલયની સંસદીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક થઈ છે, જેમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદોએ ભાગ લીધો હતો। આ બેઠકની અધ્યક્ષતામાં ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ કરી હતી, જેમાં લો કમિશન, ભારત સરકારના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા હતા। આ મીટિંગમાં યુસીસી શું છે અને કેટલું મહત્વ છે તેની ચર્ચા કરવામાં આવી હતી। આ અંગે સમિતિના સભ્યોને પ્રશ્નો પૂછવામાં આવ્યા। આ બેઠક દરમિયાન સમિતિના સભ્યોએ સરકારની ઇરાદા પર સવાલો ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું છે કે હાલમાં કમિટી આ અંગે કોઈ નિર્ણય કે આદેશ આપી રહી નથી। અત્યારે આ અંગે ચર્ચા કરીને કંઈ થઈ શકે તેમ છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એ ધ્યાનમાં રાખવું પડશે કે માત્ર પારિવારિક કાયદો નથી, પરંતુ સમાજના દરેક ધર્મ, જાતિ, સમુદાય સાથે જોડાયેલી બાબત છે। મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ બાદ બિહારમાં રાજકીય બયાનબાજીએ જોર પકડ્યું છે। સુશીલ કુમાર મોદીનું કહેવું છે કે શરદ પવાર પાર્ટીની એનસીપીમાં બળવો થવાનું કારણ વિપક્ષી એકતાની પટના બેઠકનું પરિણામ છે। ટૂંક સમયમાં જનતા દળ યુનાઇટેડમાં પણ નાસભાગ મચી જશે। તો સુનિલ મોદીએ રાજકીય ઉથલપાથલના દાવા પાછળ તર્ક પણ આપ્યો છે। તેમણે કહ્યું છે કે બિહારમાં પણ વિદ્રોહની સ્થિતિ સર્જાઈ રહી છે, કારણ કે નીતિશ કુમારે છેલ્લા 17 વર્ષમાં ક્યારેક ધારાસભ્યો અને સાંસદોને મળવાનો સમય આપ્યો નથી। લોકોએ એકાદ વર્ષ સુધી રાહ જોવી પડતી હતી। રિલાયન્સ એડીએ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ફેમાના કથિત ઉલ્લંઘનને લગતી તપાસના સંદર્ભમાં સોમવારે ઇન્ફોર્મેશન ડિરેક્ટરોને ઈડીને સમક્ષ હાજર થયા હતા। તેમણે કહ્યું છે કે 64 વર્ષીય અનિલ અંબાણી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા કેસમાં તેમનું નિવેદન નોંધવા માટે ફેડરલ તપાસ એજન્સીના બેલાડ એસ્ટેટ વિસ્તારની ઓફિસમાં હાજર થયા હતા। અનિલ અંબાણીને જે કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા હતા તે અંગે વધુ માહિતી તત્કાલીન ઉપલબ્ધ નથી। ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મુશ્કેલીઓમાં ઓછું થવાનું નામ નથી લઈ રહી।
એનસીપી નેતા શરદ પવારે જણાવ્યું હતું કે મને આવો ઘણો અનુભવ થયો છે। ભૂતકાળમાં પણ સાંસદો પાર્ટી છોડીને જતા રહ્યા હતા, પરંતુ જે લોકો પાર્ટી છોડીને ગયા છે તે લોકો ભૂતપૂર્વ નેતા થઈ ગયા છે અને જનતાને મને ફરી સમર્થન આપ્યું। મને આવો અનુભવ 2 થી 3 વખત થયો છે। લોકો મારી નીતિને સમર્થન આપે છે। આવું જ 1988માં પણ થયું છે। આવું જ નેતાઓ જાય તો હું ચિંતા કરતો નથી। कभी कम हो जाती है, कभी चुने हुए साथी छोड़ जाते हैं। ये बात शायद आप लोगों को नहीं रही होगी, और मुझे खास एक्सपीरियंस ऐसे चीज़ों के बारे में 2-3 बार हुआ है। और मुझे खुशी इसकी है कि जब ऐसी स्थिति का सामना करने की स्थिति मुझ पर आ गई, चुनाव होने के बाद लोगों ने मेरी जो नीति थी उसका समर्थन दे दिया। મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલ રાજકીય ડ્રામા હજુ અટક્યો નથી। રવિવારના ઘટનાક્રમ બાદ એનસીપીના બંને જૂથ શરદ અને અજીત બંને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે। જ્યાં એક તરફ શરદ પવારની એનસીપીએ બળવાખોર નેતાઓ સામે પગલાં લીધા છે, તો બીજી તરફ અજીત પવાર જૂથે પાર્ટી પર પોતાનો દાવો ઠોક્યો હતો। તેને શરદ પવારના નજીકના લોકોને પદ પરથી હટાવી દીધા છે। સોમવારે સાંજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અજીત જૂથના નેતા પ્રફુલ્લ પટેલે જયંત પાટીલને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવીને પાર્ટીનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે સ્પીકરને કોઈપણને ગેરલાયક ઠેરવવાનો અધિકાર છે। પ્રેસ કોન્ફરન્સમાં પ્રફુલ્લ પટેલે કહ્યું કે અમે જયંત પાટીલની નિમણૂક કરી હતી, અમે તેને એનસીપીના મહારાષ્ટ્ર અધ્યક્ષની જવાબદારી સોંપી હતી। एनसीपी प्रमुख शरद पवारे महाराष्ट्र राजकारण विषे बात करता कह્યું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં અમે મહારાષ્ટ્રમાં સેવા કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકોએ એનસીપીને પડતી મૂકી છે। માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ દેશમાં દિલ્હી, પંજાબ, બંગાળ જ્યાં પણ સરકાર લોકતાંત્રિક રીતે કામ કરી રહી છે તેના પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે। અમે બધાની સામે ઉભા રહેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કમનસીબે અમારામાંથી કેટલાક લોકો બાકાત રહી ગયા હતા। પરંતુ તમારા સમર્થનથી અમે ફરી મજબૂત બનીશું અને મહારાષ્ટ્ર ફરી એકવાર પ્રગતિના પંથે આગળ વધીશું। स्टेंग दिखाने के लिए यहाँ किसी को बुलाए नहीं। 8-10 दिन के बाद लोग जब सोचेंगे तब मुझे भी पक्की स्थिति क्या है इसका अंदाज़ा आएगा। और दूसरी बात है कि स्टेंग कभी कम हो जाती है, कभी चुने हुए साथी छोड़ जाते हैं। ये बात शायद आप लोगों को नहीं रही होगी, और मुझे खास एक्सपीरियंस ऐसे चीज़ों के बारे में 2-3 बार हुआ है। છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ પટેલ ભાજપ પર પ્રહાર કરવામાં એક પણ મોકો ચૂકતા નથી। આ બધા વચ્ચે સોમવારે ફરી તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓએ શિવસેનાના અડધાથી વધુ નેતાઓ સામે તપાસ કરી તેમના જૂથને તોડી નાખી। થોડા દિવસ પહેલા એનસીપીના નેતાઓ સામે તપાસ કરાવી એનસીપીને પણ તોડી નાખી। ભારતીય જનતા પાર્ટી દેશમાં કઈ રીતે રાજનીતિ કરવા માંગે છે તે ખબર પડતી નથી। सेंट्रल एजेंसी के माध्यम से ये पहले शिवसेना को तोड़ा। शिवसेना में आधा दर्जन से अधिक नेता थे जिनके खिलाफ सेंट्रल एजेंसी जांच कर रही थी, सारे लोग गए। अब वो जांच बंद हो गई। अभी कुछ दिन पहले ही एनसीपी के नेता के यहाँ छापा पड़ा था। अब वो जैसे एनसीपी छोड़ के आए तो मंत्रिमंडल में बंद जगह स्थान मिल गया, उनको कल शपथ लिए बढ़िया से, तो उनका भी पाप। મહારાષ્ટ્રના સતારામાં એનસીપીના નેતા શરદ પવારે જણાવ્યું હતું કે અમે ઉદ્ધવ ઠાકરે સરકાર સાથે મળીને પ્રદેશની જવાબદારી સંભાળી ત્યારે કેટલાક લોકોએ અમારી સરકાર ઉથલાવી દીધી। આ પ્રકારની ઘટના દેશના અન્ય રાજ્યોમાં પણ બની ચૂકી છે। કેટલાક સમૂહ ધર્મ અને જાતિના આધારે દેશ અને સમાજના તિરાડ ઊભી કરવા માંગે છે। અમારી વિચારધારા સાંપ્રદાયિકતા અને જાતિવાદને પ્રોત્સાહન આપતી નથી। મહારાષ્ટ્રના લોકોએ પોતાની તાકાત બતાવવી પડશે અને નવી શરૂઆત કરીશું। મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ વિશે વાત કરતા એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે અમે એનસીપી પાર્ટી છીએ। પ્રફુલ્લ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું છે કે શું તેઓ દિલ્હી જવાના છે ત્યારે જવાબમાં તેમણે જણાવ્યું કે શપથ ગ્રહણ સમારોહ બાદ આ પહેલો દિવસ છે અને અમે નક્કી કરીશું। અમે દિલ્હી જવા બાબતે કોઈ ચર્ચા કરી નથી અને માત્ર મહારાષ્ટ્રમાં સરકાર રચવા બાબતે ચર્ચા કરી હતી।
પ્રફુલ્લ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમણે પાર્ટી અને શરદ પવારનો દગો આપ્યો છે, આ પ્રશ્નનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું. And as NCP, we are the NCP, and that is what we are doing. Are you going Delhi, sir? No, we will decide now. Today is the first day after the swearing in. So Are we you are all sitting. comfortable with the central minister, sir? No, there is no question. We have not discussed anything about Delhi. We have only discussed about the formation of a government in Maharashtra, and that is what has been done. Sir, do you ditch the party and Sharad Pawar too because he is unhappy, sir? મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નરવેકરે જણાવ્યું હતું કે વિપક્ષના નેતાને માન્યતા વિધાનસભાના અધ્યક્ષ આપે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા વિધાનસભાના અધ્યક્ષે તમામ નીતિ નિયમોને ધ્યાનમાં લેવા પડે છે. અજીત પવારને કેટલાક ધારાસભ્યોનું સમર્થન છે એ વિશે મને કોઈ જાણકારી નથી. अजीत पवार के पास कितने लोगों का समर्थन है? क्या इसके बारे में कोई पत्र विभाग आपसे हुआ इसके है? बारे में मेरे पास कोई भी अभी तक मालूमात नहीं है. सर, लीडर ऑफ अपोजिशन की बात हो रही है. महाविकास आघाड़ी में कांग्रेस बड़ी पार्टी है, लेकिन एनसीपी की तरफ से लेटर दिया जा रहा है. क्या कहना चाहते हैं? सभागृह में विरोधी पक्ष नेता का चयन को रिकग्निशन सम्मान्य विधानसभा अध्यक्ष देते हैं. ये अधिकार सम्मान्य विधानसभा अध्यक्ष का होता है और इस अधिकार का वापर करते समय विधानसभा अध्यक्ष को जो विधानसभा के नियम है उसके साथ ही जो संवैधानिक प्रावधान है उन सब का विचार करके उचित निर्णय लेना अपेक्षित है. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળશે. એકનાથ શિંદેને હટાવવામાં આવશે. એકનાથ શિંદે સાથે જે 16 ધારાસભ્યો છે તેમને ગેરલાયક ઠેરવવાનો કેસ હજુ પણ પેન્ડિંગ છે. આ કેસમાં ધારાસભ્યો ગેરલાયક ઠેરવશે અને એટલા માટે અજીત પવારને મહારાષ્ટ્ર સરકારમાં સામેલ કરવામાં આવ્યા છે. ભાજપ, કોંગ્રેસ, એનસીપી અને શિવસેનામાં ભંગાણ કરવામાં માંગે છે, પરંતુ તેનાથી તેમને કોઈ ખાસ ફાયદો થશે નહીં. મહારાષ્ટ્રમાં અમે એક સાથે લડીશું. વડાપ્રધાન મોદીએ એનસીપીના નેતાઓને ભ્રષ્ટ કહ્યા હતા અને મહારાષ્ટ્રની શિંદે ફડણવીસ સરકારમાં તેમનું સ્વાગત કરાયું છે. कैमरे के सामने बोल रहा हूं. महाराष्ट्र का मुख्यमंत्री बदलने जा रहा है. महाराष्ट्र को नया मुख्यमंत्री मिलेगा. एकनाथ शिंदे को हटाया जा रहा है. जो चल रहा है एक केस डिस्क्वालिफिकेशन का, उसमें एकनाथ शिंदे के साथ 16 जो विधायक है वो डिस्क्वालीफाई होने जा रहे हैं. इसलिए ये अजीत पवार जी को भागम भाग में अपने पार्टी में लिया है और अजीत पवार मुख्यमंत्री बनने जा रहे हैं. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિપક્ષ લગભગ ખતમ થઈ ચૂક્યું છે. શિવસેના અને એનસીપી પાર્ટી ખતમ થઈ ગઈ છે. અન્ય જગ્યાઓ પર જોઈશું શું થાય છે. આ ગઠબંધન નહીં પરંતુ ઠગબંધન છે. ભ્રષ્ટાચાર કરનારા લોકો સમાન સ્વાર્થને ધ્યાનમાં રાખીને ગઠબંધન બનાવવાનો પ્રયાસ કર્યો છે. આવા ગઠબંધન વૈચારિક હોતા નથી અને કેટલાક લોકો એવા પણ હોય છે કે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને તેમાંથી બહાર નીકળી જાય છે. जैसी करनी वैसी भरनी, कर्म प्रधान विश्व करी राखा, जो जस कीन सो तस फल चाखा. कर्मों का परिणाम है. अब अपोजिशन लगभग महाराष्ट्र में खत्म है. शिवसेना भी गई, एनसीपी भी गई. देश तो मोदी जी के पीछे खड़ा है और बाकी जगह भी अब देखिए क्या होता है. देखिए ये जो गठबंधन है, ये गठबंधन नहीं ठगबंधन है. મુંબઈમાં એમએનએસના કાર્યકર્તાઓએ પ્રમુખ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ફરીવાર એક થાય તેવા અનુરોધ કરતા પોસ્ટર લગાવ્યા છે. પોસ્ટરમાં ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે અને બાબા સાહેબ ઠાકરેના ફોટા દર્શાવવામાં આવ્યા છે. આ વિશે વાત કરતા ઉદ્ધવ ઠાકરે સમૂહના नेता સંજય રાઉતે જણાવ્યું કે મહારાષ્ટ્રના લોકો અમારી સાથે છે. લોકો અમને સમર્થન આપશે. महाराष्ट्र की जनता हमारे साथ है और साथ रहेगी. जनता साथ है. जनता हमको साथ देने वाली है. મહારાષ્ટ્રમાં શિંદે ફડણવીસ સરકારમાં સામેલ થયા બાદ અજીત પવાર, ઉર્જા મંત્રી છગન ભુજબલ, પ્રદેશના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ મુલાકાત દરમિયાન નેતાઓ વચ્ચે કેબિનેટમાં મંત્રીમંડળની વહેંચણી મુદ્દે ચર્ચા થઈ હતી. અગાઉ અજીત પવાર પાસે પાણી પુરવઠો, ઉર્જા અને નાણાં મંત્રાલય હતું, જો કે વર્તમાન સમયમાં આ ત્રણેય મંત્રાલય દેવેન્દ્ર ફડણવીસ પાસે છે.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ જણાવ્યું છે કે થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 70,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર લોકો એક સાથે બેઠા છે, તો મહારાષ્ટ્રની ઘટનાક્રમ બાદ હવે તેમાં કેટલો ઘટાડો થયો છે. ભાજપે ફેર એન્ડ લવલી સ્કીમ ચાલુ કરી છે. ભાજપ લોકોને ભ્રષ્ટ કહે છે, ઈડી સીબીઆઈને નોટિસ મોકલાવે છે અને પછી પોતાની પાર્ટીમાં શામેલ કરી લે છે. जी से पूछना चाहते हैं हम कि अभी एक आध दिन पहले वो बता रहे थे कि ये 70,000 करोड़ के भ्रष्ट लोग इकट्ठे बैठे हैं, तो अब उस 70,000 करोड़ में से कितना कम हो गया आज? अब तो 70,000 करोड़ घट के 20,000, 25,000, 30,000 कितना हुआ? ये फेयर एंड लवली स्कीम जो इन लोगों ने चला रखी है भारतीय जनता पार्टी ने, पूरा देश देख रहा है कि आप पहले लोगों को भ्रष्ट कहते हो, उनको ईडी सीबीआई का नोटिस भिजवा देते हो, रेड्स डलवा देते हो, फिर अपनी पार्टी में शामिल कर लेते हो. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સોમવારે દિલ્હીની રાઉત એવન્યુ કોર્ટમાં લેન્ડફોર જોબ કૌભાંડ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને અન્ય લોકોના નામ આરોપી તરીકે સામેલ કરાયા છે. રાઉત એવન્યુ કોર્ટ આ મામલે 12 જુલાઈએ સુનાવણી કરશે. સીબીઆઈએ નોકરી માટે જમીન કૌભાંડ સામે સંબંધિત કેસમાં પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને અન્ય ઘણા લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. તો સીબીઆઈએ આ મામલે ગત માર્ચ મહિનામાં લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીની કલાકો સુધી પૂછપરછ કરી હતી. મોદી સરકારના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવી શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. જો કે આ મુદ્દે કોઈપણ પ્રકારની સત્તાવાર જાણકારી નથી. 29 જૂનના રોજ વડાપ્રધાન નિવાસસ્થાન પર પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે લગભગ 4 કલાક બેઠક ચાલી હતી. વર્ષ 2021માં પણ કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના નેતા પ્રફુલ્લ પટેલને પણ મોદી સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ સાથે જ ઘણા રાજ્યોમાં ભાજપના સંગઠનમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વચ્ચે શિંદે સરકારમાં અજીત પવારના 9 ધારાસભ્યોનું પ્રધાનપદ સરકાર અને ભાજપની તાકાત વધી છે, પરંતુ પરોક્ષ રૂપે શિંદે જૂથમાં બેચેની પણ વધી ગઈ છે. શિંદે જૂથના પ્રધાનોએ સોમવારે ઠાણે સ્થિત એકનાથ શિંદેના નિવાસસ્થાને પહોંચી મુલાકાત કરી હતી, જેમાં તેમણે વિવિધ વિભાગના સંભવિત વિતરણ પર ચર્ચા કરી. આ સાથે જ તેમણે અજીત પવાર અને તેમના વફાદારોને સરકારમાં સામેલ કરવાના નિર્ણય પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. તો શિંદે ફડણવીસ સરકારને 30 જૂને જ 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ આજે પણ રાજ્યમાં 23 કેબિનેટ બેઠક ખાલી છે. તો અજીત પવારની એન્ટ્રી પહેલા મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં સીએમ અને ઉપમુખ્યમંત્રી સહિત 20 મંત્રી હતા. જો કે તેમાંથી વધુ 43 સભ્યો સામેલ થઈ શકે છે અને હવે એનસીપીના 8 નેતાઓએ પ્રધાનપદના શપથ લીધા છે, ત્યારે ખાતાની ફાળવણી પણ સૌની નજર છે. શિંદે સરકારમાં અજીત પવાર પોતાના સાથીઓ સાથે સામેલ થવા પર રાજકીય ગરમાવો છે. કોંગ્રેસના ધારાસભ્યો પણ શિંદે સરકારમાં સામેલ થવાની ચર્ચાઓ વચ્ચે સીએમએ સ્પષ્ટતા કરી હતી કે તેઓએ કહ્યું છે કે હવે જગ્યાઓ ફૂલ થઈ છે. તેમણે કહ્યું છે કે અમારા કામને જોતા અજીત પવાર સરકારમાં સામેલ થયા છે. આગામી સપ્તાહમાં કેબિનેટનું વિસ્તરણ થશે. આ સાથે જ કહ્યું છે કે અમે 1 વર્ષ પહેલા સરકાર બનાવી હતી અને અમે બાબા સાહેબના આદર્શો અને માર્ગને અનુસરી રહ્યા છે. તેમણે તેમની ભૂમિકા ભજવી હતી. 1 વર્ષ માટે સામાન્ય જનતાની સરકાર છે. के नेतृत्व में विकास हो रहा है, तो उन्होंने विकास को साथ दिया है और हमने हमारी भूमिका हमने बदली नहीं है. हम जो विकास की भूमिका है उसे आगे लेके जाएंगे. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે સરકાર છેલ્લા 9 વર્ષમાં વિકાસના અનેક કાર્યો કર્યા છે અને આગામી 9 મહિનામાં મંત્રી પરિષદના સભ્યો આ વાત લોકો સુધી પહોંચાડે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણી વિશે પાર્ટીની રણનીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. ચાલુ વર્ષે મંત્રી પરિષદની આ બીજી બેઠક યોજાઈ હતી. તો કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે બેઠકમાં વિઝન 2087 માળખાકીય સુવિધા અને વિકાસના કાર્યોની પ્લાનિંગ વિશે ચર્ચા કરવામાં આવી હતી. कि आज की मीटिंग में विजन 2047
डेवलपमेंटल एक्टिविटीज क्या होंगी, कैसे होंगी, क्या प्लानिंग है, देश को आगे ले जाने की क्या प्लानिंग है, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट की क्या प्लानिंग है, और साथ में जो अभी जो ट्रिप हुआ प्रधानमंत्री जी का उसकी क्या प्लानिंग है। तो चाहे वो विभिन्न प्रकार के इंफ्रास्ट्रक्चर्स हैं, उन सबको आगे लेकर क्या क्या करना होगा। एनर्जी આજથી શરૂ થઈ રહેલી કાવડ યાત્રા પહેલા ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન પુષ્કર ધામીએ જોશીમઠમાં પુનઃવસનની ચાલતી કામગીરી અંગે પણ માહિતી આપી હતી। યુસીને લઈને કેન્દ્ર સરકાર તૈયારીમાં છે, ત્યારે ઉત્તરાખંડ યુસીસી લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય બની શકે છે અને તે માટે ઉત્તરાખંડ સરકારે ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે। તેવામાં અમિત શાહ સાથેની સીએમની આ મુલાકાત આ મુદ્દે પણ મહત્વની મનાય છે। આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ફરી એક વખત વડાપ્રધાન પર આકરા પ્રહાર કર્યા અને આક્ષેપ લગાવે છે કે તેઓ દેશમાં ફરી ભાઈ ભાઈ વચ્ચે નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે। અમે તેમનો મુકાબલો કરીશું તેવો કહ્યું છે કે મોદી ચારે તરફ નરેન્દ્ર મોદી દરેક જગ્યાએ લૂંટ ચલાવી રહ્યા છે। નરેન્દ્ર મોદી અનામત પર ખતરો ઉભો કરી રહ્યા છે તો દેશના બંધારણ પર ખતરો છે। ભ્રષ્ટાચારની વાતો કરનારા નરેન્દ્ર મોદી કરતા વધુ ભ્રષ્ટાચાર કોણ કરે છે તેવો પણ સવાલ કરતા કહ્યું છે કે અદાણીને ફાયદો થયો, તેણે બીજા ભ્રષ્ટ કહે છે અને તેઓ પોતે જ સૌથી મોટા ભ્રષ્ટાચારી છે। लोकतंत्र पर हमले हो रहे हैं। आइए सर। नरेंद्र मोदी देश के प्रधानमंत्री हैं, चारों तरफ डाका डाल रहे हैं। हाल ही में आपने देखा कि महाराष्ट्र में हम लोग के जो देश के सबसे बड़े नेता है और बिहार में आए थे, हम लोगों ने बुलाया था कि सभी लोगों को इकट्ठा होना चाहिए और नरेंद्र मोदी को एकदम बिल्कुल नाबूद करके सरकार को बाहर करना चाहिए। અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં કથિત ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં કરેલી તોડફોડ અને આગ લગાવવાના પ્રયાસની યુએસના વિદેશ મંત્રાલયે ટીકા કરી હતી। સ્થાનિક મીડિયા પ્રમાણે કેટલાક અસામાજિક તત્વોએ મોડી રાત્રે ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના બાદ સાન ફ્રાન્સિસ્કોની ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી। તોડફોડના કારણે વાણિજ્ય દૂતાવાસને કોઈ ખાસ નુકસાન થયું નથી અને કોઈના ઇજાગ્રસ્ત થયા હોવાનો અહેવાલ પણ નથી। અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે વાણિજ્ય દૂતાવાસમાં તોડફોડ અને આગચપ્પીના પ્રયાસની સખત નિંદા કરી હતી। તો અમેરિકામાં વિદેશી રાજદ્વારી સુવિધા કેન્દ્રોમાં તોડફોડ અથવા હિંસા એ ફોજદારી ગુનો છે। ભારત શાંઘાઈ કોર્પોરેશન સમિતિની વર્ચ્યુઅલી યજમાની કરશે। આ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ પણ હાજરી આપશે। આ ઓનલાઈન બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન મોદી કરશે। બેઠકમાં આતંકવાદ ક્ષેત્રે સુરક્ષા અને સુખકારી જેવી મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે। તો બેઠકમાં થીમ સી સિક્યોરની રાખવામાં આવી છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ પણ બેઠકમાં હાજરી આપશે। ભારતે યુક્રેન જારી યુદ્ધની ટીકા કરી છે, પરંતુ કોઈપણ મંચ સમક્ષ રશિયા વિરુદ્ધ મતદાન કર્યું નથી। 30મી જૂનના રાજા વડાપ્રધાન મોદીએ પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી। બંને નેતા વચ્ચે બંને રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય સંબંધ, શાંઘાઈ કોર્પોરેશન સમિટ અને G20ની બેઠક વિશે ચર્ચા થઈ છે।